ગુજરાતનું રાજકારણ અત્યારે એક એવા વળાંક પર ઊભું છે જ્યાં જૂના સમીકરણો ભૂસાઈ રહ્યા છે અને નવા ઇતિહાસની તૈયારી થઈ રહી છે। 2022માં 156 નો આંકડો વટાવનાર ભાજપ શું 2027માં પોતાનો ગઢ બચાવી શકશે? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે। 2026ની શરૂઆત સાથે જ રાજકીય પક્ષોએ પોતપોતાની બિછાદ બિછાવવાનું શરૂ કરી દીધું છે। 2026ના સૂર્યોદય સાથે જ ગાંધીનગરના ગલિયારોમાં નવી હલચલ શરૂ થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે શું ભાજપ પોતાનો ગઢ સાચવી શકશે? કારણ કે કોંગ્રેસ છે તે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે અને બીજી જ બાજુ છે આમ આદમી પાર્ટી પણ મોટા ખેલો પાડી રહી છે। ગુજરાતના રાજકીય રણમેદાનની જ્યાં દાવ પર છે દિગ્ગજોની પ્રતિષ્ઠા, ત્યારે કોની પ્રતિષ્ઠા છે તે સચવાશે અને કોની છીનવાશે તેના વિશે જ વિડીયોમાં વાત કરવી છે। સૌથી પહેલા વાત કરીએ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપની, કારણ કે CR પાટીલ જેવા દિગ્ગજ નેતાના સ્થાને હવે રાષ્ટ્રીય ફલક પર હર્ષ સંઘવી અને વિશ્વકર્મા જેવા નેતાઓ છે તે દેખાઈ રહ્યા છે। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતે ગાંધીનગરથી દિલ્હી સુધી સનસનાટી મચાવી છે। CR પાટીલે 156 બેઠકો જીતાડીને એક બેન્ચમાર્ક સેટ કર્યો, પણ હવે ભાજપ હાઈકમાન્ડ નવા લોહી અને નવી ઉર્જા પર દાવ રમી રહ્યું છે। હર્ષ સંઘવી તેમની આક્રમક કાર્યશૈલી અને ડિલિવરી માટે જાણીતા છે। જો 2027ની કમાન તેમના કે તેમના જ જેવા કોઈ યુવા નેતાના હાથમાં જાય છે તો ભાજપનો ચહેરો સાવ બદલાઈ જશે। પાટીલની વિદાય બાદ સંગઠનમાં જે ખાલીપો પડ્યો છે તેને ભરવા માટે હાઈકમાન્ડે રાષ્ટ્રીય સ્તરે જ નવા સમીકરણો ગોઠવ્યા છે। ભાજપે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરીને સ્પષ્ટ કરી દીધું છે કે હવે નિર્ણયો માત્ર વ્યક્તિ નહીં પણ સંગઠન લેશે। નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક સાથે જ ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદ પર લગામ કસવાની તૈયારી થઈ ગઈ છે। હવે પ્રદેશના નેતાઓએ દિલ્હીના સીધા ઓબ્ઝર્વેશન હેઠળ કામ કરવું પડશે અને 2027માં અનેક જૂના જોગીઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી 2027માં એટલી મહેનત અને સંગઠન સાથે કામ કરવા માંગે છે કે જે પાર્ટીએ રેકોર્ડ બનાવ્યો છે કાં તો એ રેકોર્ડ બનાવી રાખવા માંગે છે કાં તો પછી તેનાથી વધારે નવો રેકોર્ડ બનાવશે। પરંતુ જો તેનાથી નીચે જાય છે, તેનાથી ઓછી સીટ મળે છે તો એ ભારતીય જનતા પાર્ટીની નબળાઈ દર્શાવે છે। ભાજપમાં બધું આમ તો ઓલ ઇઝ વેલ દેખાય, પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક છે જૂથવાદ છે તેની આગ ધમધમી રહી છે। પાટીલ સમર્થકો અને આનંદીબેન અને રૂપાણી જૂથના સમર્થકો વચ્ચેની છુપી ખેંચતાણ હવે સપાટી પર આવી શકે છે। અનાર પટેલની એન્ટ્રીએ ભાજપના એક ચોક્કસ જૂથને મજબૂત કર્યું છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે, જે કદાચ બીજા જૂથને પસંદ પણ ના હોય। આ આંતરિક ખેંચતાણ ચૂંટણીમાં ભીતરઘાતમાં ન પરિણમે તે જોવું હવે ભાજપ માટે મોટો પડકાર હશે। અને સવાલ પણ એ થઈ રહ્યો છે કે 2027માં કેટલી અસર થશે આ બધી ઘટનાઓની અને કોને લાભ થશે? જો ભાજપ જૂથવાદ ડામવામાં સફળ રહે છે તો તેને જંગી બહુમતી મળશે, પણ જો અસંતોષ વધ્યો તો વિરોધ પક્ષો આ તકનો ફાયદો ઉઠાવી ટાપીને જ બેઠા છે અને ક્યાંક ભાજપ છે ફરી એક વખત જ્ઞાતિવાદને, હિન્દુત્વને વિકાસના આવરણ નીચે ઢાંકવાનો પ્રયાસ કરશે, જેમાં વિશ્વકર્મા જેવા ચહેરાઓ સોશિયલ મીડિયા અને યુવાનોમાં બુસ્ટર ડોઝ સાબિત થશે। સાથે જ ભાજપ માટે મોટો પડકાર પણ છે, કારણ કે 30 વર્ષની વધુ શાસન પછીની એન્ટી ઇન્કમ્બન્સી છે અને કાર્યકરોમાં જે વ્યાપેલો અસંતોષની લાગણી છે તેને ડામવા માટે પણ તેમને ખૂબ મહેનત કરવી પડશે। ભારતીય જનતા પાર્ટી ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, વિશ્વની મોટી પાર્ટી છે, પરંતુ ત્યાં પણ આંતરિક જૂથવાદો છે, એ ટીમ, બી ટીમ, સી ટીમ એવી રીતના ટીમો કામ કરી રહી છે। આ ટીમોને લઈને જે નિર્ણયો લેવામાં આવે છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થાય છે, ફાયદો થાય છે અને 2027માં ભારતીય જનતા પાર્ટી નવો રેકોર્ડ બનાવશે કે કેમ? તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।